સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મૂકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે। વચન સપ્તશતી 700 મહાનીતિ વચનામૃત 19 104મો બોલ આપણે આવેલા કે ઉપદેશકને દ્વેષથી જોવું નહીં, અને પછીનો બોલ છે 105મો કે દ્વેષ માત્રનો ત્યાગ કરો। આમ તો કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ કે રાગ કરવાનો નથી, પણ ઉપદેશકને તો દ્વેષથી જોવું જ નહીં। ખરા ઉપદેશક જે હોય છે આત્મજ્ઞાની સંત, એ તો નિષ્કારણ કરુણાથી બદલાની કાંઈ આશા નથી અને એને દ્વેષથી જોવે એટલે મહામોહનીય અનંતાનુબંધી કર્મ બાંધે। આ અધમાધમ પુરુષના લક્ષણ છે। પરમ કૃપાલદેવ તો સૌભાગભાઈને લખે છે 402માં પત્રમાં કે અમને કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ છે જ નહીં। સંવત્સરીનો પત્ર છે, પ્રતિક્રમણ પછીનો। સંવત્સરી પ્રતિક્રમણ થાય પછી ખમાવાનો પત્ર લખે ને, કૃપાલદેવ પત્ર લખે છે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી। એવી વાત જેને પરમ ઉત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, કોને? શ્રીમદ રાજચંદ્રને પોતે લખે છે, એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ। એટલે પરમ કૃપાલદેવ પોતાને નમસ્કાર કરે છે કે પોતાને દ્વેષ જરાય નથી। પણ રાગ હોય તો એ તો 20મી વર્ષે એને લખેલું કે અમને રાજીમતી જેવો યોગ આવો। હમણાં આવ્યું ને સ્તવનમાં 9 ભવ કે પશુનું બાનું કાઢી 9 ભાઈનું નેહ તોડી નાખ્યો। વાત આવે છે શાસ્ત્રમાં, વાલ છૂટા કરીને માથા પાછળે છે, અમને રાજીમતી જેવો યોગ આવો, અમે અમારું રૂવાડું નહીં ફરકે કે અમે રાગ કરવાના જ નથી। દ્વેષે નથી, જેને રાગે નથી। એ તો ઘણીવાર એવું થાય દ્વેષ નીકળી ગયો અને રાગ હોય તો દ્વેષ તો દેખાય ભોળો છે, ક્રોધ તો રાગ કેવી રીતે દેખાય? મોહ હોય તો। પણ જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે। મોક્ષમાળા શિક્ષાપટ 44 ગૌતમ ગંધર્વની વાત કરી ભગવાન મહાવીરે લંબાણમાં સમજાયું કે રાગ ન હોય એટલે દ્વેષ હોય જ નહીં, દ્વેષ ન હોય તો રાગ હોય। રાગે નથી ને દ્વેષે નથી, એટલે વિતરાગ થયા। એટલે વિત દ્વેષ ભગવાન નહીં, વિત રાગ ભગવાન। સિદ્ધાંત છે, રાગ ન હોય એટલે દ્વેષ હોય જ નહીં। રાગ નથી જેને, દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર। નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં। આત્માના અસંખ્યાત પ્રદેશ, એક પણ પ્રદેશે જેને દ્વેષ ને રાગ ન હોય તો શું હોય? પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં। કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો। પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો। આ રાજચંદ્ર છે, લખીને આપ્યું છે એણે, મુનિને કહેલું, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, એક વિતરાગતા સિવાય અમારે બીજું કોઈ વેદન નથી। 329માં લખે છે, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે। સહેજે, અનાયાસે, મહેનત નથી કરવી પડતી। એટલે પૂર્ણ વિતરાગનું લક્ષણ છે। કોઈ પણ જીવને વિશે, કોઈ પણ પ્રત્યે, કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી। એવા જેને પરમ ઉત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે એવા ચિત્તને નમસ્કાર કરીએ છીએ। તો સૌભાગ્યની દશા કેવી છે? અને તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય તમને લખ્યું છે, બધાને કે અમે કહેતા ફરતા નથી તમે વિતરાગ થઈ ગયા છે, તમને જ લખ્યું છે કેમ કે તમે સ્મરણ યોગ છો। અને આ વાક્ય નિશંકપણે તમે જાણો જ છો કે સૌભાગભાઈ જાણે છે, બુદ્ધિથી પ્રતીત કર્યું છે, એને અંતરનો નાશ થશે એટલે એ વિતરાગ થઈ જશે। દેહનો જ રાગ વયો ગયો એને, દન 8 થયા, દેહને આત્મા બેફાટ અલગ અનુભવું છું, આ દેહનો ભાગ, આ આત્માનો ભાગ।
તમે મંજૂર કરો તોય પાછા. હવે અનુભવી લીધું, ચાખી લીધું, પછી આ શરણને આશ્રય. દ્વેષ નહીં કરીએ અમે. અને ઉપદેશક પ્રત્યે દ્વેષ થાય ને આપણને, આ મધમ પુરુષના લક્ષણ છે. 728 લખ્યું છે ગોપાલદેવે ઉપદેશ છે એમાં. અધમાધમ પુરુષના લક્ષણો. સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય, એવું કઈ ન હોય. મારાથી થતું નથી, વાત આ સાચી જ છે. કુનકુન આચાર્ય મારે જે કહ્યું છે, પહેલા તો પૂરા પુરુષાથી થાય એટલું બધું કરવાનું જ. ન થાય શ્રદ્ધવાનું તો જરૂર, એ છે સાચું, મારાથી થતું નથી, પોતાથી ન થાય આવું કંઈ ન હોય. આ અનંત અનુમતિનો કર્મ છે, મહામોહનીય કર્મ છે. ભગવતી સૂત્રમાં લખેલું છે. એવું કંઈ હોય જ નહીં. મારાથી નથી થતું, વાત સાચી છે. થાય એટલું કરવાનું, ન થાય એટલું શ્રદ્ધવું તો જરૂર, તો આગળ જતા થશે. એવું કંઈ ન હોય એટલે અનંત અનુમતિમાં વહી ગયો. અધમાધમ પુરુષના લક્ષણો. સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય, દ્વેષ કરે. એટલે ગોપાલ ઉપદેશક પ્રત્યે દ્વેષ તો કરવો જ નહીં. ન સાંભળવો તો વાંધો નહીં. એને ભક્તિનો કરતા છે માટે મારો છે, એને ક્યાં ચેલા કરવા જ છે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત, એને કહેવું નથી. સામેવાળાને સાંભળવું હોય અને કારણ કાર્યનો સંબંધ હોય તો પોતે નિમિત્ત બને, રાજી જ છે. કે કૃપાદેવ તો લખ્યું છે કે સામાન્ય સત્પુરુષને બોધ દેવાની ઈચ્છા ન હોય, ઉદય પ્રયોગે આપે, તો પૂર્ણ પુરુષની વાત જ ક્યાં કરે. સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય, તેના સાચા વચન સાંભળી નિંદા કરે, બધું છોડવાની જ વાત કરે જ. કે તો નામ જ વિતરાગ છે, તો આ નામ જ વિતરાગનો ધર્મ છે. આનો પાયો જે છે વૈરાગ્ય, એ ધર્મનો પાયો છે. આખો પાઠ લખ્યો છે ગોપાલદેવ મોક્ષમાળામાં. ધર્મનું સ્વરૂપ છે આ વૈરાગ્ય. તો છોડે જ છૂટકો. કથાનકમાં કોઈ પણ વાત વાંચીએ ને આપણે, ઉપદેશ માળા, ઉપદેશ પ્રાસાદ, ત્રિશ્રેષ્ઠ શલાકાપુરુષ ચરિત્ર, ગૌતમ પૃચ્છા, લાંબી લાંબી વાત હોય. ઘણીવાર અઠવાડિયે 10 દિવસે પૂરી થાય. જંબુકુમારની વાત છેલ્લે એમ આવે છોડી દીધું, સર્વસંગ પરિત્યાગ કરીને છૂટી ગયા, દેહાદ્યાથી છૂટી જાય. આ હિન્દી પિક્ચર નથી, એમાં શું હોય, છેલ્લે મળી જાય બંને જણા, કોમેડી. આ ટ્રેજેડી છે, થાકેલાનો માર્ગ છે, નિર્વેદ ને સંવેદ. હવે બહુ થઈ થાકી જાય ને જે તોબા પોકારે, એને માટે આ છે. જૈનેતરમાં આ જ કહ્યું છે, પ્રેમ પંથ પાવકની જ્વાળા, દેખી પાછા જોગે. આ ભડકો બળે કે આવું નહીં. પ્રથમ દશાએ કાળકૂટ વિષ, પણ પરિણામે અમૃત છે. પ્રેમ પંથ પાવકની જ્વાળા, દેખી પાછા ભાગે જોને, માહે પડ્યા તે મહાસુખ પામે, દેખણ હરા દાજે. એવું કાંઈ હોય, હમણાં આવશે આમાં. દ્વેષ કરે ઉપદેશકને. સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય, તેના સાચા વચન સાંભળી નિંદા કરે. ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રોષ કરે. સરળને મૂર્ખ કહે, અને કંઈ અક્કલ જ નથી. કે બુડસલ છે, કે હોશિયારી છે જ નહીં કાંઈ, એને મહાત્મ્ય જ ન હોય કાંઈ વ્યવહારનો. વિનય કરે તેને ધનના ખુશામતિયા કહે. કે 5 ઇન્દ્રિયો વશ કરી જેને ભાગ્યને કહે છે, આના નસીબમાં કે ખાવાનું. એને છોડી દીધું છે બધું, ભોગ ઉપભોગ, એને નસીબમાં તો ક્યાંથી ખાય એમ કે. એટલે 5 ઇન્દ્રિયનો ત્યાગ કર્યો છે. કે ભર જુવાની ચોવિહાર કરે છે. કે નાતાલના દિવસો 31 ડિસેમ્બર રાત્રે 12 વાગે પાર્ટી હોય ને, ભર જુવાની કે વયા જાય મંદિરમાં, આશ્રમમાં ભક્તિ કરે છે. એટલે કહે છે 5 ઇન્દ્રિયો વશ કર્યું તેને ભાગ્યહીન કહે છે. સાચા ગુણવાળાને દેખીને રોષ કરે છે. એટલે પોતાની રુચિને અનુકૂળ ન હોય ને એટલે રોષ કરે. પછી આ ઉપદેશ પર અનંત અનુમતિ કર્મ છે. એટલે ઘણીવાર આપણને વ્યક્ત કે અવ્યક્ત પણ એવું થઈ જતું હોય કે શું ત્યાગ ને વૈરાગની જ વાત, તો બીજું છે શું વિતરાગના ધર્મ. તું શરીર નહીં આત્મા છું એટલું જ કહેવાનું હતું જૈનેતરમાં ઉપનિષદમાં. આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. એટલે ઠામ કૃપાદો લખ્યું છે, ઉપદેશ બોધ કયો છે જ્ઞાનીએ 506 લખ્યું છે. સિદ્ધાંતની વાત બહુ થોડી છે. સિદ્ધાંત અંતે સિદ્ધ થયેલું, એમ નવું શું લખવાનું હોય. અનંત 24 અનંત ગણીએ કહી ગયા છે, નવું કંઈ છે જ નહીં એમાં. તું શરીરની આત્મા છું આ ન સમજાય એટલે અલગ અલગ ભૂમિકાના જીવોને અલગ અલગ રીતે ઉપદેશ બોધ આપવો પડે. એટલે આખા આગમ બધા ઉપદેશ બોધથી ભરપૂર છે.
સિદ્ધાંત ન વાંચો જો ચાલે, આ ઉપદેશબોધ પરિણમે ને એટલે પોતે સિદ્ધાંત અંતે સિદ્ધ થઈ જાય, પોતે જ આત્મા છે. પછી શું વાંચવું સિદ્ધાંત? હું કોણ છું પછી એમાં ચોપડામાં વાંચવાનું હોય હું કોણ છું એને અનુભવાઈ ગયું પછી કે મને અનુભવ ગોળ ગળ્યો લાગ્યો, ખરેખર ગોળ ગળ્યો હશે હું જોઈ જોવામાં. અરે તે ચાખ્યો તને અનુભવ થયો, હવે જોવું છે આમાં તારે? આ તો બહુ ઉચ્ચ ભૂમિકાના જીવ હોય અને સમ્યક દર્શન થઈ ગયું છે, આત્મા અનુભવાઈ ગયો છે, પણ હજી છઠ્ઠે સાતમે હિંચકા ખાય છે. સ્વાધ્યાય ધ્યાન, સ્વાધ્યાય ધ્યાન. તો જ્યારે આત્માના અનુસંધાનમાંથી બહાર નીકળી જાય ત્યારે સરખે સરખા ભેગા મળીને સિદ્ધાંતની વાત કરે. આ સમયસરની પ્રસ્તાવનામાં કોણ આચાર્ય મહારાજે લખેલું છે, એને માટે છે આ સિદ્ધાંત. અને હજી 5 ઇન્દ્રિયના ઠેકાણા નથી વાંચવા માંડ્યો અગુરુ લઘુ યથાખ્યાત ચારિત્ર. ગોપાલ લખ્યું છે પહેલા ગુંઠણમાંથી બહાર આવતા નથી, 13મા ને 14માની વાત કરે છે. પોતે પહેલામાંથી બહાર નથી આવ્યો. આ કાળે શાહિક સંપિત હોય કે નહીં, આ કાળે કેવળ જ્ઞાન કે મોક્ષ હોય કે નહીં, આ કાળે મુમુક્ષતા હોય કે નહીં, શ્રાવક પણ હોય, એ વાત કર પહેલા. અનંતનું મંદિર છે, એમાં બહુ મજા આવે કેમ કે બુદ્ધિ સંતોષાય ને, આમાં કરવું પડે. ભક્તિમાં, સત્સંગમાં, ઉપદેશબોધમાં આચરણની જરૂર છે. સિદ્ધાંતની વાત કરો બુદ્ધિ સંતોષાય, બહુ મજા આવી. કે છે 5 ઇન્દ્રિયો વશ કર્યો તેને ભાગ્યન કે સાચા ગુણવાળાને દેખી રોષ કરે, સ્ત્રી પુરુષના સુખમાં લઈ લઈને આવા જીવો માઠી ગતિને પ્રાપ્ત થાય છે. જીવ કર્મને લઈને પોતાના સ્વરૂપ જ્ઞાનથી અંધ છે, તેને જ્ઞાનની ખબર નથી, એટલે ઉપદેશકને દ્વેષથી જોઈએ છે. આ કરું નહીં. આ તો વચન શબ્દ બાંધો છે કે આ માર્ગમાં આવશે, આગળ કોણ વધશે. આ કોન્સ્ટિટ્યુશન છે, મેગ્ના કાર્ટા, કે આ મંજૂર છે બધું, તો તું મારા માર્ગને લાયક છો. એટલે પ્રાથમિક જરૂરિયાત છે, આ પહેલા ધોરણની વાત છે. યથાખ્યાત ચારિત્ર, અગુરુ લઘુ, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, એ તો છેલ્લાની વાત છે, એ તો થઈ જ જશે. એ જે કરશે એ કહેવાશે યથાખ્યાત ચારિત્ર. એ 13મે પહોંચી ગયો ને, એ જે કરે એ યથાખ્યાત ચારિત્ર. એટલે ગોપાલદેવ જીવે એ યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત ચારિત્ર છે કે અમને હીરા મોતી બધું કાળકૂટ વિષ લાગે છે. બનાસીદાસે એમ કહ્યું કે કિસ્સો કનક ઝાકે પરમ પુરુષ દશાનું વર્ણન, વચનામૃત 781, સમયસર નાટકની ગાથા લખી ગોપાલદેવે કે સોનાને કાદવ માને એ પરમ પુરુષ દેહધારી પરમાત્મા કહેવાય. બનાસીદાસ જે લખ્યું એ કઈ ગોપાલદેવના અનુયાયી નહોતા, એ તો પહેલા થઈ ગયા. ગોપાલદેવ કહે છે આ કાળકૂટ વિષ છે, સોનાને કાદવ માને એ દેહધારી પરમાત્મા કહેવાય. તો સોનાને કાળકૂટ વિષ માને કોણ કહેવાય? ઉપમા આપ્યા નહીં, તમારા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. એટલે બનારસદાસજીની પરમ પુરુષ દશા વર્ણન ગોપાલદેવના વર્ણન માટે ટૂંકવું પડે, ઉપમા આપી જ ન શકાય. પણ ગોપાલદેવ પોતાની વાત ન કરીને તો એમ લાગે ને બીજાને, સ્વભાગભાઈ તો ઓળખી ગયા હતા. એટલે કે બનારસજી આમ કહે છે પરમ પુરુષની દશા કેવી હોય, અને તમે આ દશા હાંસલ કરો દેહ છોડતા પહેલા, તો તમે સદેહે પરમાત્મા થઈને દેહ છોડશો. છેલ્લો પત્ર લખ્યો સૌભાગભાઈ, કિસ્સો કનક ઝાકે, કે હું તો કાળકૂટ વિષ માનું છું, તો એમ કીધું કે હું માનું એમ માનો. આ જ્ઞાનીની પદ્ધતિ છે, આગળના જ્ઞાનીને શાખ આપે. આ સત્પુરુષનું લક્ષણ છે. ગોપાલદેવ લખ્યું છે પોતાની હાંકે છે અસદગુરુ, પાછળ એમ લખ્યું. એટલે કે છે ઉપદેશકને દ્વેષથી જોવું નહીં, દ્વેષ માત્રનો ત્યાગ કરવો. 106મો બોલ, રાગ દ્રષ્ટિથી એકે વસ્તુ આરાધવું નહીં. રાગ વ્યવહારની વાત, રાગ હોય એટલે દ્વેષ થવા ન જ. જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે ગયા, રાગ દ્વેષ અણહેતુ. થાય જ, સંસાર એનાથી તો ચાલે છે. અને રાગ દ્વેષ અજ્ઞાન જાય એનો મોક્ષ થઈ જાય. આત્મસિદ્ધિ 100મી ગાથા, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મે ગ્રંથ, થાય નિવૃત્તિ જયતી, તે જ મોક્ષનો પંથ. આ ધર્મ છે, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ. એટલે ગોપાલદેવ કહે છે કે રાગ દ્રષ્ટિથી એક વસ્તુ આરત નહીં, પણ પરમાત્મા રાગ કરે તો. છેલ્લે એ પણ કહ્યું કે ગૌતમ ગંડને ભગવાન મહાવીર પ્રત્યેનો રાગ હતો, એ કેવળ જ્ઞાન અટકાવતો. એ પાઠમાં ગોપાલદેવ તો આપણો સંસારના પામર જીવો પ્રત્યે, પામર વસ્તુ પ્રત્યેનો રાગ કેટલો દુઃખદાયક હશે. એ રાગ તો કરવાનો જ છે, રાગ કરવો જ નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. એ પણ નડ્યો છેલ્લે કે આ વિતરાગ દર્શનનો અટળ સિદ્ધાંત છે કે રાગ હોય ત્યાં સુધી મોક્ષ ના જવાય. મારા બોધેલા શિષ્યને કેવળ જ્ઞાન થાય છે, મને નહીં, તને નહીં થાય કે તો કેમ? તને મારા અંગોપાંગ ઉપર મોહ છે.
મારે કેવળ જ્ઞાન જોતું નથી, મારે તમે જોઈએ છે, એમ જ કરવાનું છે. ઉદ્ધવન ગયા ગોપી પાસે, તમને શ્રી કૃષ્ણ જ્ઞાન દેવા માટે મોકલ્યા, તમને બેસી જાઓ, બધાને ભણાવો. આમ તો ભક્તિ શીખવા માટે મોકલેલા, પણ નુસ્ખો સિદ્ધાંતની વાત બહુ કરતા, શ્રી કૃષ્ણ કરતા મોટા ઉંમરમાં અને સગાઈ થાય વડીલ, એટલે કે સીધા સમજે એમ નથી, એટલે જ્ઞાન આપે. એમ કે ગોપી પાસેથી શીખ્યો ભક્તિ તો જાય જ નહીં, કે મને તો નિર્ગુણી તત્વની બધી ખબર પડી ગઈ છે સાંખ્ય મતની, એટલે મારે કાંઈ જવાની જરૂર નથી, હું ઓળખું જ છું પરમાત્માને. હવે શ્રી કૃષ્ણ ગોપાલદોને એમ કે અમે જાણીએ છીએ ધર્મ, ગોપાલદો શું ભણાવે? ધારસીભાઈ રહી ગયા તો ગુણઠાણ મને ખબર છે આ કાળમાં કોને મોક્ષ છે ને કોને કેવળ નથી, એને ગોપાલદો શું કે? એને ગોપાલદો એમ કે અમે એમ માનીએ છીએ કે આ કાળ મોક્ષ થાય. 50 વર્ષ પછી આ માર્ગમાં આવે પછી એ નથી માનતા, એ ચોપડો લાવે છે, એટલે એ ચોપડો ગોપાલદો વાત તો ભૂલી ગયા છે ને. આ કાળમાં કેવળ જ્ઞાન ન હોય, આ કાળમાં મોક્ષ ન હોય, આ કાળમાં ક્ષાયિક સંગીત ન હોય, એ ધરે છે આગળ ફલાણું પુસ્તક, એ ગોપાલદો નહીં વાંચ્યું હોય ને, એમ જ થયું ને સાબિત. એટલે આનું વાંચન ગોપાલદો કરતાં વધારે છે ને આ જીવનું. શું કરે છે મંદિરમાં આવીને? ગોપાલદો લખ્યું છે 397માં કે આ ન આવ્યો હતો માર્ગમાં તો સારું હતું, આ કે ભવિષ્યમાં ક્યારે મંદ કશાયનો ઉદય હોત અને અમને અમારો ભેટો થયો હોત. ત્રિભુવન માણેકચંદને કહે છે 397માં, તેનું કામ થઈ જાય કે કાચું કાપી નાખ્યું, ચોપડા વાંચવા માંડ્યો અને ગોપાલદોના ગુંઠાણામાં આપે છે. અનંતાનુબંધી કર્મ છે, નરકમાં ન જાય કે નિગોદમાં વયો જાય. 2000 કરોડ આકડી સાગરોપમ શેવડો પડે એવું છે. સાંભળવાની ના પાડે છે ગોપાલદો આ વાત. આ કાળમાં કેવળ જ્ઞાન નથી, આ વાત સાંભળવી નહીં. આજ્ઞા છે શ્રીમદ રાજચંદ્રની, શ્રીમદ રાજચંદ્રની આજ્ઞામાં કોણ છે? ન સંભળાય. એ આ મંદિરમાં આવીને બોલતો હોય તો વચનામૃત ખોલીને, અનંતનું મંદિર છે ને, એમાં ભાગીદાર થવાય? કરવું, કરાવડવું, કરતે પડતે અનુમોદવું, સરખો જ ગુનો થશે ને. એ બોલે છે ને જે ગુનો કરે છે ને, એને અનુમોદન આપ્યું એટલો જ ગુનો કરે છે, બલકે વધારે કરે છે. એને પ્રતિતિ છે ને કે આ કરાય. ઓલો તો અજ્ઞાનથી બોલતો હશે, આ તો પ્રતિતિ એવું કરાય, એટલે એના કરતા મોટો ગુનેગાર હોય. બહુ મોટો ગુનો છે. 795માં છેલ્લી લીટીમાં ગોપાલદો લખ્યું છે, હવે કોઈ એવું વાંચન બાકી નથી કે જે વાંચી જોઈએ, પણ આ ભાઈએ જે વાંચેલું ને ગોપાલદો નોચું વાંચ્યું, એ બાકી રહી ગયેલું. ગોપાલદો કહે છે બપોરે શાકમાં મીઠું હતું કે નહીં એટલી બુદ્ધિ છે આ જીવની, અને આ બધી વાત કરવી છે. વ્યાખ્યાન સર 1માં કહ્યું 39 ને 139માં બોલમાં કે પહેલા ગુંઠાણામાંથી બહાર નથી આવ્યો છે. સંકિત, ક્ષયિક સંકિત, કેવળ જ્ઞાનની વાત કરવી છે. અધમાધમ અધિકોપતિત સકળ જગતમાં હોય, પ્રભુજી સકળ જગતમાં હોય. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. એક અક્ષર વાણીનો ઉચ્ચાર કરતા જીભ મોઢામાં બેસી જશે એમ લખ્યું 397માં. પોતાના બોધ બળનું જ્યારે ભાન થશે ને જીવ, ત્યારે વાણી મૌનપણાને પામશે એમ લખ્યું છે. ખીજાયેલા ત્રિભુવન માણેકચંદને કે તમને કોણે કહ્યું કે અમે શાયિક સંકેતી છે કહેવાનું વાપાસરામાં જઈને? આ કયા આવ્યા ત્રિભુવન માણેકચંદ? મેં તમને કહેલું કે ત્યાં જઈને કહ્યા પણ પછી સમજાવે છે. એ તો ત્રિભુવન માણેક એમ છે કે નહીં હોય, એટલે એ સમજાવે કે હું છું તો હું તો કેવળી છું, કે પણ તને કહેવાનું કોણે કહ્યું? એટલે આપણે સત્સંગ કરીએ છીએ કે કુસંગ કરીએ છીએ સત્સંગને નામે? બ્રહ્મચારી લખ્યું છે 1000માં પત્રમાં કે સારા દિવસે, મોટા દિવસે 2 શબ્દ કાનો પડે ને, ગમે તે જઈને કુસંગનો વળગાડીને આવે છે. ત્યારે ભુવા હતા વળગાડ ઉતારવાળા, ભૂતને કાઢવાવાળા. હવે કોણ છે ભુવા? અંબાલાલભાઈ હતા, પ્રભુશ્રીજી હતા. હવે ભૂત કોણ કાઢશે વળગાડનું, કુસંગના વળગાડનું? હવે ભુવા તો છે નહીં. એટલે શું કરશે? ભૂત લગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાદ, 14 રાત લોકમાં રખડશે. હવે ફરી વાર કોઈક ભૂવો મળશે ને ભૂત ઉતારે તો ભવાંતરે. એ મનુષ્ય દેહ મળે, આર્ય કુળ મળે, વિતરાગનો ધર્મ મળે, વિતરાગનો ધર્મ સમજવાવાળા વિતરાગ મળે. આ તો બધું દ્રષ્ટાંત દુર્લભ, એના કરતા દુર્લભ છે આ પાછું. મનુષ્ય દેહ તો મળ્યો અનંતવાર, દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર મળ્યો. એમાં પછી આ ક્યારે મળે? એ મળે તો પાછું સમજાવવાળા ક્યારે મળે? એ સમજાવવાળા મળે તો એ ચરણ શરણ ધીરજ પછી ક્યાં સુધી રહે? ઉત્તરોત્તર દુર્લભ છે. ઉત્તરાધન સૂત્રમાં લખ્યું છે 3જા અધિકારમાં. બહુ અઘરું છે, એ મળ્યું છે આપણને.
ઉપદેશકને દ્વેષથી જોવું નહીં, દ્વેષ માત્રનો ત્યાગ કરવો, રાગ દ્રષ્ટિથી એકે વસ્તુ આરાધ નહીં. પછી ગોપી કહે છે અમારે જ્ઞાન નથી જોતું. વધુને કહે છે એ જ્ઞાન ગુડારે તમને ગમતા નથી, સોંપ્યા તન મન ધન વિઠ્ઠલ વરને જો. વ્રજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં તે કાનકોર ક્યાંથી લેવું? ત્યાં સત્પુરુષ હશે, સદગુરુ હશે, ઉપર તો બધા અકર્તા એવા સિદ્ધાર્થમાં છે કે મારે ગુણગ્રામ ગાવા છે એની હારે રહેવું છે. અમને મોક્ષ કરતા સત્પુરુષનું ચરણ વધારે ગમે છે. વચનામૃત 213 આ મહાત્મ્ય છે. એટલે રાગ દ્રષ્ટિથી એક વસ્તુ આરાધ નહીં, પણ સત્સંગ આરાધવાનો, રાગ કરી નહીં. આ પ્રશસ્ત રાગ ઝેરીલા સંસાર રાગને પછી કાઢી નાખશે. કાંટો નીકળે. જંગલમાં ગયો હોય, કાંટો વાગે, ત્યાં ક્યાં સર્જનને બોલાવે, ઓપરેશન થિયેટરને બધું ક્યાંથી લાવે, સ્પિરિટને બધું, નાઈફને ટાંકા લેવાય તો. એટલે બીજો કાંટો ગયો તો આખો તૂટી ન ગયો એવો, એ કાંટો લઈને ઓલો કાંટો કાઢી નાખ્યો. પછી શું કરે? બે કાંટે ખીચામાં મૂકે કે બે ફેંકી દે? બે ફેંકી દેવાના, કાંટો જાય. એટલે પ્રશસ્ત રાગથી સંસારનો રાગ નીકળી જાય. કુપદો લખ્યું છે પાછળ, મિથ્યાત્વથી મિથ્યાત્વ મોળું કરે. સંકિત તો છે જ નહીં. સમ્યક દર્શનથી મિથ્યાત્વ એવું છે, પણ સંકિત ક્યાં છે જ. એટલે મિથ્યાત્વથી મિથ્યાત્વ મોળું કરવાનું છે આપણે. એટલે જ્ઞાનીના વચનને આધારે, ભલે આપણે અજ્ઞાની છીએ, જેને જ્ઞાન થઈ ગયું છે, કુપદોને ઓળખી ગયા છે, આ ભક્ત રત્નો સૌભાગભાઈ, જોઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી, બ્રહ્મચારી, એને એના વચનોને આધારે આશ્રય લઈને કુપદોને ઓળખવાના. પછી સમજાઈ જાય કે અંબાલાલભાઈ તો વાંચ્યું જશે ને આપણા કરતાં વધારે, સૌભાગભાઈ તો વાંચ્યું જશે ને આપણા કરતાં વધારે, દેવકંજી મહારાજે. અંબાલાલભાઈ તો આગમની પાઠશાળા ચલાવતા હતા, કુપદો નહોતા મળ્યા ત્યારે. એણે નહીં વાંચ્યું કે આ કાળમાં મોક્ષ ન હોય ને કેવળ જ્ઞાન ન હોય. એટલું જ ભૂલી ગયા છે ખાલી એ ફકરો. બફમ છે ને મોટું. એટલે અત્યારે કોઈ પંડિત કે વ્યાખ્યાતા એ જાણે છે જે અંબાલાલભાઈ, સૌભાગભાઈ, પ્રભુસિંહજી ને કુપદુ નથી જાણતા. એવું થયું ને. પ્રભુસિંહ કે તારી બુદ્ધિ હજામડી છે, સીધું એમ કહેતા. અમે કહે છે માન. એટલે આજે કેટલું બાલિશ છે અધ્યાત્મમાં. આમ તો બહુ હોશિયાર છે, આખું વાંચી લીધું હોય નિયમ સાર, એટલે કેટલો હોશિયાર હોય વ્યવહારમાં. અધ્યાત્મમાં બાલિશ છે ને સાવ. એટલે એમ કે છે ને કે મારું વાંચન સૌભાગભાઈ ને અંબાલાલભાઈ કરતાં વધારે છે, પ્રભુસિંહજી કરતાં વધારે છે મારી શ્રદ્ધા, અને શ્રીમદ રાજચંદ્ર કરતાં વધારે છે. એક જ કોઈ વાંચન બાકી જ નથી. હવે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે. 917માં લખ્યું, ભીમનાથની જગ્યામાં કહેલું પ્રભુસિંહજી. એટલે તમે ક્ષાયિક સંકેત બોલો કે મોક્ષ બોલો, એટલે હજારો શાસ્ત્રમાં મોક્ષ કે સંકેત શું લખ્યું છે કુપદને યાદ આવી જાય. આવું બોલોવાળાનું વાંચન આના કરતાં વધારે છે. એટલે અક્ષરો નથી લાગતો, આ એને સાંભળવા છે અને ધર્મ મેળવવો છે. કુપલ જે વસ્તુ અનંતકાલથી નથી મળી એને માટે 2-5 વર્ષ વધારે જાય તો વાંધો નથી. જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરવી. આ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. વચનામૃત 466 પેટલાદનો પત્ર પહેલો બોલ છે. બધું લખ્યું છે કે આ જીવ અમારી ગેરેજમાં પછી ક્યાંય ફંટાઈ ન જાય. રડતા રડતા કહી ગયા, નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે છે, તોય આ જીવ પછી આવું કરે. એ જીવ રાગ દ્રષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં, વેરીના સત્ય વચન નહીં માન આપવું. સાચું છે ને, સાચું એ મારું, મારું એ સાચું નહીં. મારું સાચું હોય તો એ સાચું, એ તો વેરીના સત્ય વચન નહીં માન આપવું. પછી 108થી લઈને 115 બોલ છે જ નહીં, એટલે મળ્યા જ નહીં હોય. લખ્યા તો હતા 700 મારી રીતે નામ આપ્યું છે, એટલે પછી ઉડી ગઈ હોય શાય કે ફાટી ગયો હોય કાગળ. 116મો બોલ, વાળ રાખવું નહીં ગૃહસ્થને માટે. આગળ એમ આવેલું કે વધારે વાળ રાખવું નહીં, એટલે બધું ફેશનને ભપકો કરે, આકર્ષક થાય, ઇન્દ્રિયોને આકર્ષણ થાય, પોતાને એમાં ઉપયોગ રહે, સામેવાળાને ચારેથી પડવાનું નિમિત્ત બને. એટલે કુપોલદેવા બોધ આપ્યો છે કે વાળ રાખવું નહીં. મૂળ તો વાળ એટલે ક્લેશ, ક્લેશરૂપ જાણીને કેશનું લોજ કરે જૈન સાધુ. તો અહીંયા ગૃહસ્થ માટે છે. એટલે સભાશોભનતું વર્તન કરવું પડે, પણ બહુ ટાપટીપ કે એમાં બહુ મર્દને શણગારવામાં બહુ ટાઈમ બગાડવાનો નહીં, એમ જ્ઞાની કહે છે. આ મળદું છે, અત્યારે આત્માની સત્તાથી ચાલી રહ્યું છે.
એટલે સભા શોભનતું વર્તન કરવું પડે જે સ્થિતિમાં વ્યવહારમાં છે. ઝવેરી બજારના શો કેસમાં કામ કરતી હોય છોકરીને ફાટલા કપડાં પહેરી જાય ન ચાલે, જ્યાં જ્યાં જે યોગ્ય છે. પણ આ સાધક માટેની વાત છે. એ પાછી પ્રાર્થના કરવા હોય ત્યારે એ ન ચાલે એને મંદિરમાં. અહીંયા હવે શું થાય છે, ઘરે જે કરતો હોય એ જ અહીંયા કરે છે. પહેલાં એવું હતું કે જે આશ્રમમાં કે મંદિરમાં કે તીર્થસ્થળમાં કરે ને, પર્યુષણમાં કે મોટા તીર્થમાં, પછી ઘરે ચાલુ રાખે. હવે ઘરે કરે છે, મંદિરમાં કરે છે. એટલે આવું બધું થઈ ગયું. એટલે ધીરે ધીરે ધર્મ રસાતળ ગયો. એટલે પોપદો લખ્યું છે 708 ને 755 કે લાખો ગાંવ લોકો ધર્મથી દૂર વયા ગયા છે. હવે બધી જ યત્નની વાત કરે છે. ગૃહસ્થ માટે ને સાધુ માટે 117 બોલ કચરો રાખવું નહીં, 118 બોલ ગારો કરવું નહીં આંગણા પાસે. એટલે ભીની માટીને ગારો કહેવાય, માટી. પહેલાં તો આવું સિમેન્ટ કોન્ક્રીટ હતું જ નહીં ને, પથ્થર એવું. 119 બોલ ફળિયામાં અસ્વચ્છતા રાખવું નહીં સાધુ માટે. જ્યાં ઉતારો કર્યો હોય ત્યાં જ પછી પરઠે લઘુશંકા દીર્ઘશંકા. જઈને તને સુખ ચડે અને વિતરાગ ધર્મ પ્રત્યે સુખ થાય એટલે સામેવાળો અનંતાનુબંધી કર્મ બાંધે. એટલે સાધુને આજ્ઞા કરી કે ફળિયામાં અસ્વચ્છતા રાખવું નહીં. કોઈ મોટી સોસાયટીમાં ઉતર્યો હોય મુંબઈમાં, ત્યાં જ પરઠે સામેવાળા જૈન નથી કે જૈનના બાવા બધા આવો ગંદવાડો કરે છે, ફોન કરે મ્યુનિસિપાલિટીમાં. એટલે વિતરાગ ધર્મની અવહેલના થાય ને, એમ નથી કરવાનું. પાછું ફાટેલ કપડાં રાખવું નહીં. સાધુને ફાટેલા કપડાં રખાય નહીં. એ રાખી મૂકે એટલે એક તો પરિગ્રહ થયો. ધર્મનું પુસ્તક જે વાંચતા હોય એના સિવાયનું રાખવાની મનાઈ છે. શાસ્ત્રમાં એમ છે, 2 સાધુ કે સાધ્વી છે, એક થાણાંગ સૂત્ર વાંચે છે, બીજા ઉત્તરજન સૂત્ર વાંચે છે, ત્રીજું સૂત્ર રાખ્યું હોય એ પરિગ્રહ કહેવાય, આગમ. આ વંચાય છે એટલે એને આપે, એ વંચાય એટલે આને આપે. પછી બંને આપી દે શ્રાવકને, અને ત્રીજું વાંચવું છે એટલે વોરાવા જાય કે માગે કે સુઈ ગળાંગ સૂત્રનો જોગ છે, અમારે વાંચવાનું છે, અમે વિહાર કરીએ છીએ ત્યાં આપી દઈશું આ ભાષામાં. ત્યાંથી પછી જેને ભગવતી સૂત્ર લે. ત્રીજું પુસ્તકે પરિગ્રહ કયો હોય તો આ ફાટલા કપડાં રખાય. એટલે કોક પછી કહે કે હવે તો કબાટને તાળું ચાવી જ ન. અહીંયા જૈન સાધુની વાત છે. અહીંયા જે શાસ્ત્રમાં ભગવાન મહાવીરને મંજૂર છે એ આપણે કાજી નથી થવું. એ આગમમાં સાધુ કોને કહે છે? આચરણ સૂત્ર, આચરણ, એમાં બધું લખેલું કે સાધુ આને કહેવાય. 10 વૈકલ્પિકમાં લખેલું છે. શ્રાવક પાસેથી સોય લઈ આવ્યો અને ભૂલી જાય ને સૂર્યાસ્ત, 2 ઉપવાસ કરવા પડે પાછી આપવાની. ફાટલા કપડાં સીવવા માટે શ્રાવકને ન કે સીવી દેજો આ ફાટી ગયું છે, પોતાને સીવવાનું. પણ સોય ભૂલી જાય સૂર્યાસ્ત પહેલા આપવાનો, 2 ઉપવાસ કરવા પડે. પરિગ્રહ ભેગો કર્યો નહીં કે ફાટલા. તો શું કરવાનું? વિહાર કરે ને પછી જંગલમાં ટુકડા કરીને ફેંકી દેવાના. દાનમાં ન અપાય બીજાને. કોપોદોએ લખ્યું છે, શાસ્ત્રમાં છે કે શ્રાવક શ્રાવિકાને ઘરેથી માગી આવ્યા છે, જૈન સાધુ ભિક્ષુ છે, દાનવીર ન થવાય એને. કોઈ 3 દિવસનો ભૂખ્યો રસ્તા મળે કે 4 પાત્રા ભરેલા છે, એમાં તો બાસુંદીને પૂરી હોય, કેળાવાડા હોય, અપાય નહીં ભિખારીને. તો દાનવીર થઈ જાય. આત્માર્થના બોધ સિવાય સર્વસંગ પરિત્યાગી સાધુ સાધ્વી કે આત્મજ્ઞાની પુરુષ બીજું કંઈ આપી જ ન શકે. આપે તો એ પરિગ્રહધારી કહેવાય, એને માથું નમાવાય નહીં. આત્મજ્ઞાની સંતનું એક જ કામ છે, આત્મા આપવાનું. બીજું કંઈ આપતા હોય ત્યાં શ્રાવકનું માથું નમે નહીં. નમે એ હોય જ નહીં. સમ્યક દ્રષ્ટિ હોય તો એ મિથ્યાત્વી થઈ જાય. કાર્તિક અનુપ્રેક્ષામાં 315માં શ્લોકમાં અને રત્નકરણ શ્રાવકાચારમાં 30-31માં શ્લોકમાં કહ્યું છે કે કીર્તિથી, મોહથી, ગચ્છ ટકાવવા માટે, સંપ્રદાય ટકાવવા માટે, કે ભયથી કે લાલચથી માથું નમાવે એનું મિથ્યા દર્શન ગાઢ થશે. એટલે આત્મા સિવાય બીજું કંઈ મળતું હોય ત્યાં જે માથું નમાવે એ મરી ગયો, સમજ. મિથ્યા તો એટલે અનંતનું મંદિર થઈ ને, એ છૂટે નહીં. સમકિત નથી એટલે સમકિતી દેવ તો નહીં થાય. સમકિત નથી મનુષ્ય પછી મનુષ્ય નહીં થાય, ક્વચિત જ થાય. કુબોલો જેવા 8 વાર થાય, શાસ્ત્રમાં એમ છે. એ તો કોક દાખલો એવો થાય, ક્યારેક જ થાય એવું. હવે ક્યાં જશે? તિર્યન ને કે નરક 2 જ વધ્યું ને. એટલે કાં કૂતરો બિલાડો, નાગ નાગણી થશે અને કાં તો નરકે જશે. દેખ તો વધ્યું. અમે ક્યાં જોશ જોડવાની જરૂર છે કે શાસ્ત્ર વાંચવાની જરૂર છે?
સમ્યક દર્શન સહિત દેહ છોડે ને દેવલોકમાં જાય કે ફરીવાર મનુષ્ય થાય. આ બે નીકળી ગયું, કેમ કે બીજે માથું નમાયું છે એને, બે જ વધ્યું ને. એની ગતિ કઈ થશે? અસમાધિ મરણ જ થશે ને એનું. એનું વાંચેલું, લખેલું, સાંભળેલું કંઈ કામ નહીં આવે ને. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. આ કેટલું, આમાં ક્યાં શાસ્ત્ર વાંચવા પડે એવું છે? ચાર જ ગતિ છે, પાંચમી ગતિ આપણે માટે હમણાં છે નહીં, આપણે મોક્ષ જઈ શકીએ એવું. ગતિની વાત ચાલે છે, એટલે મોક્ષ ગતિ તો આપણા લિસ્ટમાં છે જ નહીં હમણાં. સંકેત વાળું નીકળી ગયું, એટલે બે જ બધી ને, નરક અને તિર્યક. કરંટ લાગે એવું છે ને, એ જ છે, આપણી વાત જ છે ને. એટલે કુપોલ પ્રાર્થના આપી કે કર અધમાધમ અધિકો પતે સકલ જગતમાં, હું તો દોષ અનંતનું ભાજન છું કર. ના, હું દોષ નથી. એનું રૂવાડું જ ફળકતું નથી. તો કાળ દોષ કળીથી થયો નહીં, મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા. જુઓ પ્રભુ મુજ કર, કરું છું. એટલે આ બધી યત્નની વાત કરી. ફાટેલ કપડાં રાખવું નહીં, અળગણ પાણી પીવું નહીં, પાપી જળે નાવ નહીં. ડૂબકી મારે ને હોજમાં, એક તો કાચું પાણી એટલે ચેત. કેટલા એકેન્દ્રિયો તો કેવળીય જ્ઞાનમાં જેણે છે. હવે વિજ્ઞાનને ખબર છે એક ટીપામાં 21,000 જેટલા હોય. હમણાં નવો રિપોર્ટ આવ્યો છે 36,000 જીવ હોય. ત્રસ જુઓ, અળસિયા, દેડકાના બચ્ચા, સાપોલિયા, ત્રસ જીવ હોય. એને સાફ રાખવા પછી કેમિકલ નાખે, ક્લોરીન નાખે, એટલે બધા મરી જાય છે. એ નાવું છે એટલે. આ સ્વિમિંગ પુલમાં નાય છે, હાથમાં રેઢો પડ્યો છે. યત્નપૂર્વક અડધી બાલ્ટીથી ચાલે તો અડધી આખી વાપરવાની નથી. એને અહીંયા હોજમાં નાવાનું હોય. તીર્થયાત્રા ગયો હોય તો શું કરવાનું? લખ્યું છે આગમમાં, જૈનના શાસ્ત્રમાં, કે પાણી કાઢી કપડું બેવડું કરી બીજા વાસણમાં ગળી અને પછી કિનારે નાય. કે બાથરૂમ ક્યાંથી કાઢે? નાવું જ હોય તો. તીર્થયાત્રામાં તો અશુચિને કંઈ વ્યવહારના કામ કર્યા જ નથી, ન નાય તોય ચાલે. પણ આને ખ્યાલ છે હવે કે નાયને જ ભક્તિ ભજન થાય. એવું છે જ નહીં, હા, નાયને ભક્તિ ભજન થાય. સંડાસ બાથરૂમમાં સજાનું પરમગુરુ બોલાય, નવકાર ન બોલાય, લોગસ ન બોલાય, નમોત્થું. પ્રભુ કે આ અઘોરી મંત્ર આપ્યો છે તમને, બધે બોલાય. થલ્લે જાઓ ત્યારે બોલાય કે. અને રજસોલામાં સ્ત્રી નહીં બોલાય, સુવાવડી બા નહીં બોલાય. આ અઘોરી મંત્ર છે. અને શુચિ લાગે નહીં, અશુચિ લાગે નહીં. પ્રભુજી જે કહેલું. હેમચંદભાઈ માસ્તર કુપોલદુને ઈડરની બધી ગુફા અને મંદિર બતાવતા હતા. એટલે કુપોલદુએ કહ્યું, હેમચંદ પરમાત્માનું સ્મરણ ક્ષણ પણ ભૂલવું નહીં. પછી કે કયું કુપોલદેવે? એકી બેકી જતો હોય ત્યારે ભૂલવું નહીં. એટલે તરત જ હેમચંદ બિચારો તરત પ્રશ્ન પૂછે છે કે એકી બેકી જાય લઘુશંકર તો આશાત્મ ન થાય પરમાત્માનું નામ લે તો? કુપોલદેવ ના, શુદ્ધ સ્વરૂપને યાદ કરવામાં અશુચિ લાગતી નથી. એટલે શાસ્ત્રોક્ત જે વચન છે બધા, લોગસ, નમોથોડું, નવકાર, એ બધું ન બોલાય. સહજ આત્મ સ્વરૂપ પરમનું બધું જ છે. લોગસે છે, નમોથોડું છે, નવકાર જ છે. કે બધા સ્થિર સહજ આત્મ સ્વરૂપ છે. બધા અરિયંત સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ છે. આત્મજ્ઞાની આચાર્ય ઉપાધ્યાય સાધુએ સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ જ છે. લાખો નવકાર જ છે સહજ આત્મ પરમગુરુ, એ બોલાય. એટલે કુપોલદેવ આ મંત્ર આપ્યો. અને મૂળમાં તો એ જે કારણથી આપ્યો એ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. કુપોલદેવ પાસે નવકાર તો હતો જ, ભક્તમરે હતું, લોગસે હતો, પ્રભુજી પાસે હશે જ નહીં. તોય સહજાત્મ પરમગુરુ મંત્ર આખી રાત રડ્યા. એને તો દીક્ષા લીધેલી, નવકાર નહોતો એની પાસે, શા માટે રડવું જોઈએ મંત્ર માટે? આપણને કિંમત જ નથી કઈ. જે મંત્ર માટે પ્રભુશ્રીજી આખી રાત રડ્યા, ખંભાતને અપાસરે, અને સૌભાગભાઈ કુપોલદેવની આજ્ઞાથી દેવા આવ્યા, એ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર લખે છે. પછી પત્રમાં કે 14 પુરનો સારું તમે મંત્ર આપ્યો, આખું જગત હવે ભ્રમ લાગે છે મને. આપણને કઈ મહાત્મ્ય જ નથી. પ્રભુ કહેતા ઓહોમાં નહીં કાઢી નાખતા, એટલે એમ એની કઈ કિંમત નથી, એમાં નહીં કાઢી નાખતા કે એની કઈ કિંમત જ નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. કે છે અળગણ પાણી પીવું નહીં, પાપી જળે નાવું નહીં. જળ તો ઉકાળેલા પાણીનો હોજ હોય કે? અને જે વાણીઓ નાવા માટે ઉકાળેલા પાણીનો હોજ કરે, ક્યારે નાય આમાં? એ અસ્નાનમાં જ હોય ને. ગાય અલગ અલગ રાખે, નગ્ન ભાવ, મુંડ ભાવ, સ્નાન તો શું વળે?
એ લાંબા રાગે ગાય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, પણ હોજમાં નહીં પડે એટલે અપૂર્વ અવસર આવી ગયો ને તારો, તો પાછો ગાય લાંબા રાગે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ત્યારે તું હોજમાં પડવાનું બંધ કરીશ ત્યારે. લખ્યું છે આમાં કે પાપી જળે નાવ નહીં, તો અપૂર્વ અવસર આવી ગયો ને એને પચકાણ કે મારે નદી તળાવ સરોવર હોજમાં નાવાના પચકાણ, એટલે અપૂર્વ અવસર આવી ગયો કે નહીં? એને કે ગાયા કરશે તો આવી જશે, હોજનું પાણી સુકાઈ જશે. કેટલું ગુજરાતીમાં પાપા લીટીના બધા બોલ છે, મંત્ર સમાન. પાપી જળે નાવ નહીં, વધારે જળ ઢોળું નહીં. એટલે એક બાલદીથી ચાલે તો 1.5 બાલદી વાપરવાની નથી. આ તો નાયા પછી ફુવારો કરે પાછો, પછી 15 બાટલી પડી હોય બધી સુગંધિત પરફ્યુમ, અત્તર ને આફ્ટર શેવ ને બિફોર શેવ ને બધું. ખબર પડી જાય મુમુક્ષ છે કે નહીં. બાથરૂમ જવાનો મુમુક્ષ, સોના બાથ ને સ્ટીમ બાથ ને બધું. અરે મળદું છે એ પડશે, આનંદ આવે છે ને, સ્પર્શેન્દ્રિય છે એટલે કામેન્દ્રિય જાગૃત થાય. સાધકપણું કેવી રીતે આવે? એને મજા આવે છે ને એટલે સ્પર્શ થયો ને, એટલે સ્પર્શેન્દ્રિય. એ પતાસો કે ગળું મૂકે મજા આવે છે ને, સ્પર્શેન્દ્રિય. એટલે સ્વાદેન્દ્રિય, કામેન્દ્રિય, સ્પર્શ બધું એક જ છે. જ્યાં સુધી આ કાબુમાં ના આવે સ્પર્શેન્દ્રિય, ત્યાં સુધી કામેન્દ્રિય કેવી રીતે કાબુમાં આવે? કામેન્દ્રિય સ્પર્શેન્દ્રિય તો છે. એટલે સાધક થવું હોય આ પ્રાથમિક જરૂરિયાત છે, મુમુક્ષુ થવું હોય એના માટે. અને સાફ તો થાય જ કેવી રીતે? આ મળમૂત્રની ખાણ છે, તો ચામડે મઢી છે, મળમૂત્રની ખાણ છે. ગર્ભમાંથી લઈને મરે ત્યાં સુધી એ ઝેરા જ કરે. એમાં મેડિકલ સાયન્સની ખબર છે, ગર્ભમાં લઘુશંકા દીર્ઘશંકા થાય, એ ભેગું થાય નાના ગર્ભાશયમાં. એ પ્રસૂત થાય બહાર નીકળે પછી લોહી સાથે મરે ત્યાં સુધી આ ઝેરા જ કરે. આ છિદ્રવાળો પોચી માટીનો ઘડો છે મળમૂત્રનો, ખાણ મળ ને મૂત્રની. એ પાછો ગાતો જોયો રોગ જરાનું દિવાસનું ધામ અલગ અલગ લાગે. કાયા એવી ગણીને, અરે કાયા તો ગણ ને, કાયા એવી ગણીને ગણ. હવે ગણવા મળે તારી જ કાયાની વાત છે ને, એ તો અશરીરી ભાવે જીવે છે. એટલે આપણું વર્તન કેવું છે? નિંદાપાત્ર નહીં, દયાપાત્ર છે. જ્ઞાનીને દયા આવે છે, તેની દયા મુદને રહે. જ્ઞાની કે છે વધારે જળ ઢોળવું નહીં, વનસ્પતિને દુઃખ આપવું નહીં, અસ્વચ્છતા રાખવું નહીં. બધું એક ને એક, એટલે જીવાત થાય આમાં. અસ્વચ્છતા રાખે પછી જીવ થાય, પછી મારવા તો પડશે ને ક્યારેક. એને સાફ કરશે કે દવા નાખશે એટલે બધા મરી જશે ને, એટલે શિકાર થયો ને. ત્રસ જીવોને જાણી બુજીને મારશે ને. દવા નાખી ત્યારે એમ હોય જીવો જીવો કે મરો મરો, એમ હોય. એ ફિનાઇલ નાખે, ફ્લીટ નાખે, દવા છાંટે ત્યારે એમ હોય બચી જાજો બચી જાજો. એમ હોય માણો માણો કે હણ મરો મરો હોય. ભાવ ક્યાં હોય ત્યારે એના? દ્રવ્યને ભાવ સરખું જ હોય ને, મરો મરો. એ દવા લઈ આવે કોકરોચ મારવાની, ખાનામાં મૂકે પછી ત્યારે એમ હોય બચી જાજો કે મરો મરો. એટલે કે છે અસ્વચ્છતા રાખવું નહીં, વનસ્પતિને દુઃખ આપવું નહીં. મોર્નિંગ વોક કરવા જાય, ઘાસ ઉપર ચાલે, કાનમાં વાયર નાખીને. આત્મસિદ્ધિ સાંભળતો હોય. કેવી રીતે આત્મસિદ્ધિ થાય? ચાલતા ચાલતા ના પાડી છે જૈન સાધુને દીક્ષા લીધા પછી સ્વાધ્યાય કરવાની. ઇરિયાપથિકીમાં ભંગાણ પડે. અવધાન કરી શકે? એક વસ્તુ યાદ નથી રહેતી તો. એટલે ચાલતો હોય ત્યારે ઉપયોગ રાખવો પડે 3 હાથ. કે હું કોઈ જીવ ઉપર તો પગ નથી મૂકતો, કોઈ ભટકાતો નથી, તો સ્વાધ્યાય કેવી રીતે કરી શકે? રસ્તામાં કંઈ વાંચવું હોય ને, બોર્ડ શાસ્ત્રમાં લખેલું છે, ઊભો રહી જાય પછી વાંચે. આ તો ચાલતા ચાલતા ફોન કરતો હોય, પછી એક્શન કરતો, આમાં બધું ગાઈડન્સ આપતો હોય, આમાં આમ કરજો, અને ડ્રાઇવિંગ એ કરતો હોય. મનાય છે આ. ઇરિયાપથિકી જળવાય જ કેવી રીતે? આ તો પ્રવચન માતા છે. 8 પ્રવચન માતા, 5 સમિતિ ને 3 ગુપ્તી. બીજું કાંઈ ન આવડતું એને ખાલી આટલું જ કે 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થી. આ જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. 20 દુઆ લખે ત્યારે જ લખ્યું કુપાલ દેવે રાળતથી. 8 સમિતિ નથી પાડવી, એરિયા સમિતિ. સિદ્ધાંતના શાસ્ત્રો વાંચી લે દોડીને મંદિરમાં જઈને, બધાને ભટકાઈને. કેવી રીતે પચે એને? પાકું થઈ જાય, આત્મસાત ન થાય.
અધ્યાત્મ લેખે ન લાગે, પાયો જ ખોટો છે. તો એટલે એરિયા પથ્થર રાખવું પડે, અસ્વચ્છતા રાખવું નહીં, પોરનું રાંધેલું ભોજન કરવું નહીં. આ તો એટલે 3 કલાક પછી ઉતરી જાય ઘણી બાફેલી વસ્તુ. અત્યારે તો કાળ એવો છે, લોકો પરદેશમાં તો અહીંયાથી લઈ જાય ડ્રાય કરાવીને 2 મહિને ખાય ખાખરા. ધર્મ કેવી રીતે રહે? એટલે અનાર્ય પ્રદેશ કીધો એને. અહીંયા એવું જ બધું થઈ ગયું છે, લોકો તૈયાર લોટ મગાવે જ છે ને, ઘરે કોણ દળે છે? એ છાળ્યો હશે લોટ, ત્યાં એમાં ધનેડા કાઢ્યા છે, ઈળા સાપ. એ બનાવવાળા તો માંસાહારી છે, એને શોષ નથી કાંઈ. એ ગાય ભેંસ બળદનું માંસ ખાતા હોય ઘરે, એના ઈયળમાં ને ધનેડામાં શું વાંધો? પેકિંગ હાઈ ક્લાસ હોય, લાલ પીળા કલરનું, હોમ ડિલિવરી હોય ને. એની રોટલી બનાવીને પછી વોરાવે ને એની રોટલી ખાઈને પછી અહીંયા પ્રાર્થના કરવા આવે. ફળે ક્યારે? કેમ નથી કરવું? ટાઈમ ક્યાં છે? ફેશન નીકળે જ ને આજે તૈયાર લોટ ખાવાની. એ આધુનિકતા ગણાય છે કે અમે પૈસાવાળા છીએ, અમે ભણેલા છીએ, અમે મોડર્ન થઈ ગયા છીએ. આ બધા જીવ મેરે એનું શું થશે? તો પહોંચશે કોણ? ગાળશે કોણ? છાળશે કોણ? જોશે કોણ જીવને? એટલે આખો પાઠ આપ્યો છે ગોપાલદેવે યત્નનો, મોક્ષમાળા શિક્ષાપઠ 27માં. આ એક સાથે બધા બોલનો અર્થ છે સાથે. કચરો રાખવું નહીં, ગારો કરવું નહીં, ફળિયામાં અસ્વચ્છતા રાખવું નહીં, ફાટેલ કપડાં રાખવું નહીં, અળગણ પાણી પીવું નહીં, પાપી જળે નાવ નહીં, વધારે જળ ઢોળવું નહીં, વનસ્પતિને દુઃખ આપવું નહીં, અસ્વચ્છતા રાખવું નહીં, એ પોરનું રાંધેલું ભોજન કરવું નહીં. આ બધા બોલનો અર્થ એક સાથે શિક્ષાપઠ 27માં યત્નના પાઠમાં આપ્યો છે ગોપાલદેવ. કોઈ પણ વચન વાક્ય હોય ને ગોપાલદેવનો આગળ પાછળ જવાબ હોય જ એનો. કદાચ ન મળે તો મોક્ષમાળા વિવેચનમાં કે આત્મસિદ્ધિ વિવેચનમાં મળે જ. પ્રભુશ્રીજી આપ્યો જ હોય જવાબ, બ્રહ્મચારી આપ્યો જ હોય જવાબ. પણ એ પોતાને રૂચે નહીં એટલે પછી પોતાને રૂચે એવા જવાબ ગોતી આવે ક્યાંકથી, અને દુર્લભ એવો મનુષ્ય દેહ જોઈએ એણે ગુમાવી દે. એવો કોઈ પ્રશ્ન ન હોય કે જેનો જવાબ આમાં ન મળે અંદરો અંદર. લગભગ વચનામૃતમાં જ હોય, નહીં તો બોધામૃતમાં કે ઉપદેશામૃતમાં હોય જ. કે છે જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, તેમ યત્ન એ ધર્મનું ઉપતત્વ છે. એટલે આ બધા ધર્મના બોલ કયા, જેને ધર્મ જોઈએ છે. પાણી ઢોળવું નહીં, પાપી જળે નાવ નહીં, અણગણ પાણી પીવું નહીં, ફળિયામાં કચરો કરવું નહીં, અસ્વચ્છતા રાખવું નહીં, ઈરિયા પથિકી પાળવું, યત્ન પાળવું. એમ આ યત્ન એ ધર્મનું ઉપતત્વ છે. વિવેકથી ધર્મ તત્વ ગ્રહણ કરાય છે અને યત્નથી તે તત્વ શુદ્ધ રાખી શકાય છે. એટલે શાસ્ત્ર અધિકારી થવા માટે છે. આપણને ખબર પડી કે આ ધર્મ છે. આત્મસાત કેવી રીતે થાય? આ પાળવાથી, વાંચી લેવાથી, પાકું કરી લેવાથી, ગોખી લેવાથી ન થાય. પછી આચરણમાં આવવું જોઈએ. કુપોદે લખ્યું છે 357માં, માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. બધું સમીકરણ આપ્યા છે, જ્યોમેટ્રીની ફોર્મ્યુલા છે. આપણે હું માનું છું મહાવીર સ્વામીને, હું જૈન ધર્મને માનું છું, હું કુપોદને માનું છું. કુપોલદેવને માને છે, પણ કુપોલદેવ કહ્યું એમાં શું માને છે? એટલે કુપોલદેવ કહ્યું માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. ત્રિભુવન માણેકચંદ ખંભાતમાં એને ઘરે ઉતરેલા કુપોલદેવ, 18 દિવસ રહેલા. તો કે 5 વર્ષ ત્યાં સત્સંગ થયો. એ નાનું એવું વ્યસન તો છૂટતું નથી તમાકુનું. સત્સંગ શું હતો તમને? આપણે સમજી લેવાનું એમાંથી. જે ત્રિભુવન મને કહ્યું છે આપણને જ કહ્યું છે એમ સમજી લેવાનું. 510માં કહ્યું, છોકરાની વાત આવી ગઈ કે પિતા પુત્ર કોઈ જીવ થયા નથી, અનુત્પન્ન એવા જીવ પિતાય ન હોય ને પુત્રય ન હોય. તો જન્મ કોનો હોય? મા બાપનો, પુત્રનો, પુત્રીનો, ગુરુજીનો જન્મદિવસ હોય. ત્રિભુવનભાઈ નથી કહ્યું, આપણને કહ્યું છે. પણ આપણે ન સાંભળીએ એટલે વાયા ત્રિભુવનભાઈ કહ્યું. મહાવીર સ્વામીની જેમ આ બીજા મહાવીર હતા ને, હે ગૌતમ, અવસર પામીને પ્રમાદ નહીં કરતા. ગૌતમ ગણધર પ્રમાદ કરતા હશે. કલ્પસૂત્રમાં એમ લખ્યું છે કે ભગવાન મહાવીરને શરણે આવ્યા પછી ગૌતમ ગંધર 48 મિનિટથી વધારે સૂતા નથી. એ કેવો પ્રમાદ કરતા હોય? 500 ચેલા સાથે આવેલા અહીંયા, ત્યાં તો ભગવાન જ હતા. વેદ વ્યાસ એ છોડીને બાળ બ્રહ્મચારી, ભગવાન મહાવીર કરતા 7 વર્ષ મોટા હતા. તોય મહાવીર સ્વામી ખીજાય છે, સમયમ ગોયમ મા પમાય. દ્રુમપત્તક અધ્યયન છે ને ઉત્તરાયણનું 10મું, 37 ગાથા છે, એમાં 36 ગાથામાં આમ લખ્યું છે મહાવીર સ્વામીએ, એ ગૌતમ પ્રમાદ નહીં કરતો. પ્રમાદ કરતા છે આપણે માટે. ત્રિભુવનભાઈને કુપોલદેવે કહ્યું, અનુત્પન્ન જીવને પુત્ર પુત્રી પિતા માતા ન હોય.
આ ધર્મ છે વિતરાગનો, ગોપાળદેવનો. હું ગોપાળદેવને માનું છે. બહુ અઘરું છે ગોપાળદેવને માનવું, એટલે સંકિત કહેવાય. સંકિત અઘરું લાગે, ગોપાળદેવને માનવું સહેલું લાગે જ ને. પ્રભુ કે તું કહે છો, એને સ્વીકારે જ તને. તો નમસ્કાર કરે છે, તો એક ભાઈ ચાલુ વ્યાખ્યાનમાં નમસ્કાર કરો આગળ આવીને, અહીંયા ઘણા આવે જ ને આગળ, વાંચન ચાલતું હતું પ્રભુ શ્રીજીનું. તે કોને નમસ્કાર કર્યા? તો ગોપાળદેવને. તો કે તારી રૂચિને નમસ્કાર કર્યા, તે ગોપાળદેવ નથી કર્યા. આપણને ગળે ઉતર્યા, આપણને કહેલું, એ ભાઈને નહીં. આ પ્રમાણે યત્નથી તત્વ જે વાંચ્યું છે, એને સાંભળ્યું છે, અભ્યાસ કર્યો છે, એને શુદ્ધ રાખવા માટે આ યત્નની જરૂર છે. શાસ્ત્રજીવને અધિકારી બનાવે, આચરણમાં આવવું પડે. પછી 5 સમિતિરૂપ યત્ન તો બહુ જ શ્રેષ્ઠ છે, પરંતુ ગૃહાશ્રમીથી તે સર્વભાવે પાળી શકાતી નથી. સર્વસંગ પરિત્યાગી સાધુ તો સર્વથા પાળે, પણ ગૃહસ્થમાં એટલો બધો ઉપયોગ ન રાખી શકે ડગલે ને પગલે. છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકતા નથી. પ્રમાદ સેવે છે. પાળી શકાય છે, બહુ મહેનતે નથી પડતી. કે ઉપવાસ એકાંશનું કરવા જેટલું તકલીફ નથી એમાં, ભૂખ્યા રહેવા જેવું. હમણાં આવશે. જિનેશ્વર ભગવંતે બોધલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે, ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નની ન્યૂનતાને લીધે છે. હવે આગળ જે બોલ આવ્યા એનું વિવેચન છે અહીંયા. ઉતાવળી અને વેગભરી ચાલ, ફાસ્ટ જતો હોય, ઉતાવળ છે. વાત તો ચાલુ જ હોય ફોનમાં, કે ડ્રાઇવિંગ એ કરતો હોય, જતો હોય મંદિરમાં. પાછું એ એરિયા પછી કે શીખી લે એટલે મંદિર જ થઈ ગયું ને, એનું ઘર જ. પાણી ગળવું જોઈએ. હવે તો આરો હોય ને ઘરે, આરોનું પાણી, આ આરોનું પાણી સબસ્ટિટ્યૂટ નથી, હા, ઉકાળેલા પાણીનું. એટલે એમ થાય કે આપણે ઉકાળેલું પાણી પીએ છીએ, પણ એ નહીં તો વાંધો નહીં. આરોનું પાણી ચેત છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કદાચ જંતુ રહિત હોય એ બીજી વાત, એટલે અમુક રોગ ન થાય, ટાઇફોઇડ કહેવા કે કોલેરા કહેવા, એ ઉકાળેલા પાણીના બદલામાં ચાલે નહીં. ચેત પાણી છે, કેમ? ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલે છે. એના કરતાં આગળ આરોનું બોક્સ ખોલીએ ને, આગળનું ફ્રન્ટ લીડ, ઝુમખો હોય ફંગસ ફૂગનો, એ પહેલી બીજી સર્વિસ ફ્રી હોય ને, એટલે ઘરે કરી જાય ઓલો. પછી કોણ બોલાવે છે? બગડે નહીં ત્યાં સુધી. એને બોલાવીએ ને, એ તો ખબર પડે. આ મંદિરમાં હોય ને આરોના પ્લાન્ટ ખોલો એટલે 15 કિલો ઝુમખો હોય. એ ફૂગ બધું વનસ્પતિના સાયન્સને લીધે લીલોતરી છે આ. અને લીલોતરી તો છે, એમાં 3 જીવો હોય, પાછા 1-1 સેન્ટીમીટર લાંબા. એટલે એની વિષ્ટા, એનું મૂત્ર, એ બધું આ જીવ પીવે છે. એના કરતાં આગળ આઠમ ચૌદશી ચણા ખાય ને, મગ, કઠોળ, ભીંડો, ગુવાર ન ખાય, લીલોતરી એટલું ટકાવી રાખ્યું છે. ભલે તોય વાંધો નહીં, સારું છે. અને જે આરોનું પાણી પીતો હોય, એ વનસ્પતિ આવીને એમાં તો ક્યાં પાડ્યું એને? બધા ખુલાસા છે, એમાં લખેલું છે. 12 મહિનાના અથાડા થાય ને, એમાં ફૂગ પેદા થાય. એટલે લીલોતરી છે ફૂગ, એ ભણવામાં. એટલે આઠમ ને 14માં શાક ન હોય એટલે અથાણું ઘણા આશ્રમે લઈ આવે, ડબ્બો, ખાટી કરીને, ગોળ કરીને, છુંદો ને, કે આપો, તમે આપો, પ્રભાવ ન કરાય. લીલોતરી છે આ, એમાં ફૂગ થાય ને, લીલોતરી છે. એટલે આઠમ 14 તૂટી ને, નિયમ તૂટ્યો, વ્રતનું ભંગાણ કર્યું. 941માં કોપા તો લખ્યું છે, વ્રત લેવું નહીં, લીધું અને તોડવું ભયંકર છે, એના કરતાં મરી જવું સારું, એમ મુંદાસને લખ્યું છે 941માં પત્રમાં, કે વ્રત લઈને તોડવું જ તમારે. ના, ખબર નહોતી, એના બદલામાં તો સંસાર મળ્યો. હવે ખબર પડી ને આજથી, આમાં લખ્યું છે ને ગુજરાતીમાં, ખબર પડી ને. એટલે આરોનું પાણી ઉકાળેલા પાણીના બદલામાં વપરાય નહીં. આરોનું પાણી એ ચેત પાણી છે. આરોનું પાણી એ વનસ્પતિયુક્ત પાણી છે. એટલે આઠમ 14 તો ચાલે જ કેમ? પાંચમ બીજે 11 તો 14 તો ગૃહ અદાલતના થાય. ચણા ખાઈને, ખાલી ચણા સાથે ન દેખાવી વનસ્પતિ ખાઈ લીધી એને, એમ ચાલે? નિયમ પાળવો જ ને. આ પેલા આવીને બોલવાનું જાહેરમાં કે આજે હું શાક ખાઈને આવ્યો છે, એમ છે હિંમત? ત્યાં શ્રાવક કે મુમુક્ષુ થવું છે. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં,
નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મ છે, શરીરનો શાક ખાવું ન ખાવું, એ દેહનો ધર્મ છે. આત્મા તો ખાતો જ નથી, એની નિવૃત્તિ નિર્મળપણે ક્યાં છે? આને ક્યાંય અહંભાવ કરે છે. ભક્તિ કેમ ફળતી નથી 40 વર્ષ પછી? એને કરી જ નથી ભક્તિ, અહંભાવ જ સેવ્યો છે એને. જેટલા ભાવન છે પાળી શકાય તેટલા ભાવન છે, પણ અસાવધાનીથી પાળી શકતા નથી. જીનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દેહ પ્રત્યે જ્યાં બેદરકારી છે, ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. આ યત્નની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ ભટકાય. કુપોદેવ આણંદ સ્ટેશને ઉતર્યા ને, બ્રિટિશર ટીસી સ્ટેશન માસ્ટર આ કોઈ મહાત્મા ચાલતા લાગે છે, એવી ગંભીર ચાલતી ચાલે, નીચું જોઈને. જ્ઞાનીને તો પછી અમુક ગૂંઠાણું ચડે ને શાસ્ત્રમાં, જે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર હોય, એનાથી હિંસા થાય જ નહીં. એ કદાચ પગ મૂકે ને એવી લબ્ધિ હોય કે પગમાં અહીંયા જગ્યા હોય ને ત્યાંથી મકોડો વજે, મકોડો ત્યાંથી ઊભો રહી જાય, પગલું જાય પછી નીકળી જાય. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર એટલે હું વિતરાગ છું, પરમાત્મા છું, તોય શાંતિથી ચાલતા હતા. એ ફોરેનિયર ટીસી વખાણે છે, સ્ટેશન માસ્ટર, કે કોઈક મહાત્મા લાગે છે આવી શાંત. જે એણે કહ્યું છે બધું કરીને બતાવ્યું છે ને. કાકા કાલેલકર જે પ્રયોગવીર હતા, જેને અનુભવ્યું ને એ આચરણમાં મૂકીને બતાવ્યું છે લોકો. એ તો જગત કરતા ને માને, ગાંધીજીના અનુયાયી. ઓપાલ તો ગુરુ નહીં કે કાકા કાલેલકરના, પણ કે છે આ પ્રયોગવીર કે. એણે જે વાંચ્યું, સાચું લાગ્યું, અનુભવ્યું, એ આચરણમાં મૂકીને બતાવ્યું દુનિયાને. ઉતાવળી વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંખાળો રાખવાની અપૂર્ણ વિધિ. એટલે પાણી ગાળે ને બે કપડું વાળીને, પણ જે કચરો આવે દેખાય નહીં કદાચ, એ પાછું બીજા તપેલામાં પાણી લઈને એને ગાળવા, ખંખેરવાનું, અને એ પાણી પાછું જ્યાંથી લાવ્યો એમાં ભેળવી દેવાનું. અત્યારે નળમાંથી જ પાણી આવે એટલે નાખે કેવી રીતે નળમાં પાછું? એટલે ધર્મ પાલન પંચમહારમાં બહુ અઘરું છે. એમાંય નથી પાળતો, જો પાળી શકાય એ નથી પાળતો. ન પાળે એ તો વાત જ બીજી, પાળી શકાય ક્યાં પાળે છે? 22 અભક્ષમાં પહેલું જ કરા બરફ છે, વચમાં પાછું ફરીવાર બરફ આવે છે. કોણ નથી વાપરતો ફ્રીજ? અને હું ઋષભનાથ ભગવાનને માનું છું, પાલતાણા 1-2 વાર જઈ આવે એટલે. આ બાજુ ઉકાળેલું પાણી પીવે છે, એ ઉકાળેલું પાણીનો આઈસ્ક્રીમ કરીને પછી ખાય છે. આઈસ્ક્રીમ ઉકાળેલા પાણીનો, એ ફ્રીજમાં ઓલું પાણી મૂકે છે, ઓલા ચોસલા કરવા માટે ઉકાળેલું પાણી મૂકે છે, તોય પાછું ચેત થઈ જાય. એ તો બીજી વાત છે, આ તો સમજવા માટે મન મનાવવાની વાત છે ને, કે હું ધર્મ કરું છું. આશ્રમથી બાટલો હારે ફેરવતો ઉકાળેલ પાણીનો, અને અભક્ષ તો બધું ખાતો જ હોય પાછું. એટલે મન મનાવે જ ને ખાલી. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા પ્રભુ જુઓ મુજ કર. મુખ બતાવું છું, મારું કાળું મોઢું શું બતાવું તમને? કાષ્ટાદિક ઇંધણનો વગર ખંખેરે વગર જોઈએ ઉપયોગ. આ તો એ જમાનાની વાત છે, લાકડા ખંખેરીને ચૂલો પેટાવે. અત્યારે તો ગીઝરમાંથી કે ઇલેક્ટ્રિક કે ગેસ ગીઝરમાંથી પાણી આવે. આ વધારે પાપદાયક છે હા લાકડા કરતાં. લાકડા ખંખેરે એટલે યાતનાનો અનુકંપા ગુણ પ્રગટાને બચે. ઇલેક્ટ્રિસિટી બની થર્મલ હાઉસમાં ત્યારે આ ચેત છે, સંગ્રહીને હવે આપણે ઘરે આવી પાછું બટન કર્યું, એટલે ડબલ ગુનો છે. દેખાય નહીં ગુનો, ગીઝરમાંથી પાણી આવે ગરમ એટલે ચૂલા કરતાં. ચૂલામાં જીવ બચાવી શકે, આમાં બચાવાય કેવી રીતે? ત્યાં જ બની ગયું છે, ચેત છે ઇલેક્ટ્રિસિટી સ્ટોર હાઉસમાં, થર્મલ સ્ટેશનમાં, ત્યાંથી આપણે ઘરે આવીએ. આ ડબલ ગુનો છે. એટલે સર્વસંગ પરિત્યાગી સાધુ વરાવ આવે આપણે ઘરે, પંખો ચાલુ હોય ને બંધ કરો, કે બંધ હોય ને ચાલુ કરો, લાઈટ વયા જાય, ચાલે નહીં. આવી વાત થતી હોય ને ઘણા કે પછી શિબિરમાં, અમારે તો આવેલા ઓલા અરે જૈન સાધુની વાત છે, એ આચરણ સૂત્રમાં લખ્યું એની, ભગવાન મહાવીરની આજ્ઞામાં હોય એની વાત છે. સંખાળો રાખવાની અપણું કાષ્ટાદિક ઇંધણનો વગર કંખેર ઉપયોગ, વગર જોયો ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ તોય પાપ લાગે. આ તો તૈયાર લોટ મગાવે છે એટલે પતી ગયું ને. 14 ઉપર 14 જ્યાં કરે એને આલોચનાની. કેવી રીતે ધર્મ પરિણમે? મૂળમાં જ ભૂલ છે ત્યાં. પ્રભુજી કહેતા પાયો જ રીતિનો છે. ટાવર કેવી રીતે બંધાય મોટો બહુ માળી? પડે ને.
અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુની અપૂર્ણ તપાસ. કેટલો જીવ હોય બધા ત્રસ, અને ત્રસ દેખાય નહીં એવા નાના જંતુ હોય ને, ભેજને લીધે, મુંબઈના ભેજ તો ખાસ, 48 કલાકમાં એ લોટ હોય ને ઘંટીમાં, ઘરે બી ઘંટી હોય તો તરત જ એમાં બિલોરી કાચથી જુઓ, મેગ્નીફાઈંગ ગ્લાસથી 1 સેન્ટીમીટર લાંબા જીવો હલતા હોય. એટલે યત્નથી સાફ કરવું પડે. એમાં અડધો કલાક જાય ને એ સામાયિક જ થઈ ગઈ, એની પ્રતિક્રમણ જ થઈ ગયું, એ તીર્થયાત્રા જ થઈ ગઈ એની. તૈયાર લોટ મગાવે એના કરતા. અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુની અપૂર્ણ તપાસ. પૂંજ્યા પ્રમાજ્યા વગર રહેવા દીધેલા ઠામ, વાસણ બધા, ગેસનો ચૂલો 10 સેકન્ડ લાગે ખાલી પોંજણી લટકાવી હોય ને ચૂલોને પેટાવતા, એ કામવાળા કરતા હોય. એને કહી દીધું હોય કે આ લટકે છે, પોંજી લેવાનું, પછી ટેવ પડી જાય. એકવાર નિયમ નાખી દીધો પછી બહુ એમાં ટાઈમ ન જાય, કે 10 સેકન્ડ જાય ખાલી. કંસારી, ઢેઢ ગરોળી, કરોળી અને બચ્ચા બચી જાય. એ તો એને મોતે મરશે, આપણે નિમિત્ત નથી બનવાનું. કેટલા જણા શ્રાવકો પોંજણી વાપરે છે મુમુક્ષુ ઘરે, કે વહુ નથી વાપરતી, ત્યાં લટકાવેલી પહેલાં છોકરાને પરણાવ્યા પહેલાં, હવે વહુના નામે કહે છે. પોતે વહુ હતી ત્યારે વાપરતી જ નહોતી, આજથી વાપરવા માંડે. ઓલી જોશે ને 30 દિવસમાં 3 દિવસ તો વાપરશે ને, પછી એ શુભનો બંધ પડે ને, સાસુનો પુણ્ય થાય, પછી ઓલી વાપરવા માંડશે. જીનેશ્વરની નાનામાં નાની આજ્ઞા આચરણમાં મૂકે, પુણ્યનો બંધ થાય, પછી પોતાને અનુકૂળ એવું થવા માંડે. સીધું ન થાય કંઈ, પણ થાય. પુણ્ય જમા કરવું પડે. ઓલું આવ્યું એ જ, આંગણામાં પાણીનું ઢોળવું, એઠનું રાખી મૂકવું, ત્યાં કચરો કરું નહીં, ગારો કરું નહીં, બધું પાટલા વગર ધગધગતી થળી નીચે મૂકવી. દૂધ કે ચા ગરમ કર્યું હોય મૂકી દે, કાંઠા રાખવા પડે. સાવ સહેલું છે. 3-4 તપેલી હોય, શાકની, દાળની, દૂધની, ચાની, કોફીની, ધગધગતું ઉતારે, કુકરની, કાંઠા રાખ્યો બચી જાય. જો 15-20 રૂપિયાના આવે કાંઠા, 5 વસાવી લેવાના. નવી કાર જેટલું મોંઘું નથી, 15-20 લાખ નથી થતા. પાટલા વગર ધગધગતી થાળી નીચે મૂકવી, એથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઇત્યાદિ ફળ થાય છે અને મહાપાપના કારણ થઈ પડે છે. મૂળ તો આ જીવ દયા. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મનો બીજો દયા સમાન, અનુકંપા ગુણ પ્રગટે છે, પુણ્યનું કારણ થાય. એ બધા તો મરવાના જ છે એકાંતરે, એના મોતે આપણે નિમિત્ત નહીં બનીએ. એનો વયસ 3 દિવસ હશે એટલે આપણે નિમિત્ત તરત નીચે પડીને મરી જાય, ઉડે ને ક્યાંક બીજો ચકલી પકડી લે, આપણે બચી ગયા. મહાપાપનું કારણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાનો બોધ એ કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરવો, એથી દ્રવ્ય અને ભાવે બંને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવું, પાણી વિધિ સહિત ગળાવવું, કાષ્ટાદિક ઈંધણ ખંખેરી નાખવું, એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમાં વિશેષ વખત પણ જતો નથી. એવો નિયમ દાખલ કરી દે પછી પાળવો મુશ્કેલ નથી, અને બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચે છે. કેટલી જીવદયા થાય, અને આમથી કોમળ પરિણામ થાય, શુભનો બંધ પડે. ખાલી એરિયા કે બધી પડી કે પાળી હેમંત કુમારે પ્રાયશ્ચિત રૂપે ખાલી કે બોલ, તે પાણીમાં પાત્રું કેમ મૂક્યું, હોળીનાથ, અને કેવળ જ્ઞાન થઈ ગયું. બાળમુનિ હેમંત કુમારનો દાખલો છે શાસ્ત્રમાં, કે મારાથી આ ભૂલ થઈ ગઈ, અને તો શોષ જ નથી, એનો પસ્તાવો જ નથી થતો એને. હવે 127મો બોલ આગળ, એ સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.